વિસાવદરમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ક્યાંક મતદાનના ગણતરીના કલાકો પહેલા વિસાવદરની અંદર જે પોતાનું ઘર ધરાવે છે તેવા ઘણા બધા લોકો સુરતમાં પણ રહે છે અને સુરતથી જે લોકો મતદાન કરવા વિસાવદર આવી રહ્યા છે એ દરેક લોકોને ક્યાંક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ સમગ્ર કાવતરું છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું તેવો આક્ષેપ છે તે આમ આદમી પાર્ટીએ કર્યો હતો। શું છે સમગ્ર વિષય, કયો વિડીયો સામે આવ્યો છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં અત્યારે હાલ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ મતદાનના ગણતરીના કલાકો પહેલા એટલે કે રાતના સમયે એક મોટી બબાલ થઈ હતી। સુરતમાંથી જેટલા પણ લોકો મત આપવા માટે વિસાવદર જઈ રહ્યા હતા એ દરેક લોકોને ચેકિંગના બહાને પોલીસ દ્વારા ક્યાંક રોકવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે ખાસ કરીને આની પાછળ કોઈક ભાજપનું મોટું કાવતરું છે। સૌથી પહેલા તો લોકો અને પોલીસ વચ્ચે પણ જે બોલાચાલી થાય છે વિડીયો ઉપર નજર કરીએ। એક ગાડી નથી રોકવાની, બધી વહી ગઈ, એક નથી કરી, બધી વહી ગઈ, એક નથી ગાડી। રીઝન હું રોકવાનું, રીઝન હું આપો છે, રીઝન તમે એક નથી એવા હત્તર સાહેબ 5 મિનિટ તમે બધા 5 અને ગાડી રોકી એનું રીઝન હું 75 ગાડી ગઈ એનું રીઝન હું સાહેબ આવા તમને એને હા હોય કે અમારા પગાર અમારા ટેક્સના પૈસે તમે પગાર કામો કરો છો, તમે કઈ બીજા રાજકારણ તો ભેગા કરે લોન આપવાનું હોય એટલું તો વિચાર કરો। આવો આ રીતે લોન આપવાનું હલકાઈ કરો ગણી લો ને, 5 મિનિટ જવાબ આપો, અડધી કલાક 10 મિનિટ કીધું બીજું છે કામ, બીજું છે તમને અટવાવે તો 5 મિનિટ છે તો ગણી લેવા જો 5 મિનિટ ગણી લે 5 મિનિટ અરે સાહેબ તમે એમ કહી દો પોતાના સો ખર્ચે આવે છે કે નહીં બધું ચેક કરવાનું, આ ચેક કરવાના બાને છે ને ઊભી રાખી છે, આ ચેક કરી લેવું પડે। હાલો જીતવાનું છે, કોઈ તમે કોઈ નહીં હાલે, તમે આગળ રહો કે જીત બંધ નહીં થઈ જાય। સાહેબ ઓ સાહેબ રીઝન તો ઓલા નો કીધું, ત્યાંથી પ્રાંતમાંથી મામલતદારે છે ને અરજી કરી છે, આવે છે કે એનું ચેક કરી લો એટલે કામ બધે કારકતાન બતાય। વાલક પાટી આવજે ભાઈ, ફટાફટ તમારા ઘર પાસે છે, આવો વાલક પાટી સ્પેશિયલ એક બસ ની અરજી ગઈ છે, એક જ બસ ની ગઈ છે, અરે સાહેબ 5 મિનિટ 5 મિનિટ
હા તમે કેના બેઠા છે આમાં કેટલા બેઠા તમે કઈ જો કે નથી આ ગાડી પોલીસ સ્ટેશન બાજુ બીજી આવે તમે કહો કે હા કે ના અમે છૂટા તમે છૂટા બસ જવા દેવાની છે ને જવા દેવાની બસ શું કરવાની 5 મિનિટ થઈ ગયા બોલો તમે જનતાના સેવક કહેવાય સાહેબ રોકવાનું કઈ રીઝન કરું પણ રીઝન કઈ આપો અમે એમ કહીએ છીએ તમને રોકવાનું કઈ રીઝન કરું અજયભાઈ હાલો જાઓ એક જણું ચેક કરવા બેસાડ્યો હતો એટલે ચેક કરવી કયું ના કરે બાકી ખરા થઈ હેરાન કરવા પડી ગયા તેને જ્યાં દેવું હોય ખોટી કરવાની હા એક કામ કરો હવે રિક્ષા નહીં ત્યાંથી નીકળીને પાછી અહીંયા અટકાવી ને 5 મિનિટ કરીને એ લોકોએ 3 કલાક કાઢી ત્યાં બધા બાટલા પડ્યા છે પકડાયા છે ઈ નથી જોવાતું પણ અહીંયા પહેલા જોઈ હા અહીંયા ખાલી આપણે જઈએ છીએ એ લોકોને નડે છે જ્યાં પકડવાનું છે ત્યાં નથી પકડતા ફોન મૂકી દો બસમાં છે ને તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.